નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ જે છે એ પૂર્ણ થઈ ગઈ છે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના મનની અંદર એક પ્રશ્ન છે કે આનું મેરિટ કેટલું રહી શકે, કેટેગરી વાઇઝ કેટલું રહી શકે એનું કટ ઓફ. તો એ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ. કેટલીક બાબતોને ધ્યાનમાં રાખી અને આ જે મેરિટ છે એ આપણે તૈયાર કરેલું છે. મેરિટ સાચું પણ હોઈ શકે અને ખોટું પણ હોઈ શકે, કારણ કે એક અંદાજ લગાડી રહ્યા છીએ આપણે. કારણ કે અંદાજ જે છે એ આપણે પહેલાથી આદત છે કે મેરિટનો અંદાજ લગાડ્યા પછી કોઈ દિવસ આપણે એવો કોઈ વિડીયો બનાવ્યો નથી કે ભાઈ મેં કીધું આટલું જ મેરિટ બન્યું. બરાબર, આ એક શક્યતા છે જેના આધારિત આપણે ચર્ચા કરવાના છીએ કે સંભવિત આટલું મેરિટ રહી શકે છે. એ રહે પણ ખરું અને ના પણ રહે. ઓકે, ચલો જોઈએ. તો સૌ પ્રથમ મેરિટ કેટલું રહી શકે એ જોઈએ. એ પહેલા ખાલી જોઈ લઈએ કે તમારું જે છે એ પેપર જે છે એની અંદર કેટલો જે છે એ રૂલ્સ છે, કયો રૂલ્સ છે એ જોઈએ. તો પાર્ટ એ છે એ 80 ગુણનો હતો, એમાંથી 40% ગુણ તમારે મેળવવાના હતા. એટલે કે પાર્ટ એ ની અંદર તમારા કેટલા 80 ગુણ, તો એમાંથી 40% એટલે કે પાર્ટ એ ની અંદર તમારે 32 ગુણ ફરજિયાત મેળવવાના હતા. તો જ તમારો પાર્ટ બી ચેક થાય. બરાબર ને? તો પાર્ટ એ 80 ગુણનો હતો, એમાંથી 40% ગુણ એટલે 32 ગુણ, અને પાર્ટ બી જે છે એની અંદર 120 ગુણ, એના 40% એટલે કે 12 ચોક 48 ગુણ એ. બરાબર, એટલે 80 ગુણ તમારા જે છે એ બંને પાર્ટના થઈને થતા હતા. હવે જો, હવે ઘણાને એવું થાય કે સાહેબ આ 32 ના હોય તો આ 32 ના હોય તો તમે ક્વોલિફાઈડ ના ગણાવ. બરાબર, કારણ કે 40% મિનિમમ ક્વોલિફાઈડ સ્ટાન્ડર્ડ છે એમનું. ગ્રુપ એ ની અંદર ક્વોલિફાઈંગ કરવા માટે 40% ગુણ તમારા ફરજિયાત છે. ઓકે, અને ગ્રુપ બી ની અંદર 40% ગુણ એટલે કે 48 ગુણ અહીંયા તમારા હોવા ફરજિયાત છે અને 32 ગુણ તમારા અહીંયા હોવા ફરજિયાત છે. ઓકે, હવે એનાથી આગળ વધીએ. તો જો હવે કેટલા લોકોને બોલાવશે, તો જો આ જે છે ને આની અંદર ખાસ સમજો, સમજવા જેવી બાબત એવી છે કે ઘણા એવા હશે વિદ્યાર્થીઓ કે જેને આ 32 માર્ક્સમાં ફાંફા પડી ગયા હશે. કારણ કે જો 20 ગુણ ગુજરાતીના, ઘણાને એવું હતું કે ગુજરાતી જે છે ને એકદમ સહેલું આવશે, ગુજરાતીની અંદર ફકરામાંથી જવાબ શોધવાના આવશે. પણ ગુજરાતી જે છે ને કેવું પૂછ્યું ખબર છે? યુજીસી નેટની એક્ઝામ જે યોજાય છે ને, યુજીસી નેટની જે એક્ઝામ યોજાય છે શેના માટે? પીએચડી ની એડમિશન માટે, આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે જે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે એટલે કે યુજીસી નેટ એક્ઝામ ક્લિયર કરવાની હોય છે. તો એ યુજીસી નેટની જે પેપર યોજાય છે ને એમાં જે ગુજરાતીનું પેપર આવે છે, આ ગુજરાતીના પેપરમાં જે ફકરા પૂછાય છે ને એવા પેરેગ્રાફ તમને અહીંયા આપેલા હતા. ઓકે, નેટની પરીક્ષાની અંદર આવા પેરેગ્રાફ આવે પૂછવામાં. બરાબર, તો ગુજરાતી ક્યાંક ને ક્યાંક અઘરું હતું. એટલે 32 માર્ક્સ જેને આવે એ ક્વોલિફાઈડ ગણાય પાર્ટ 2 માટે. એટલે પાર્ટ 2 નું પેપર તો એનું ચેક થાય. ઓકે, ચલો. તો અહીંયા 32 ને અહીંયા 48, સોરી. ઓકે, તો આ બંને પાર્ટની અંદર જેને, જો ઘણા વિદ્યાર્થી એવા હશે કે જેને અહીંયા 32 નહીં થતા હોય અને ઘણાને અહીંયા 32 થતા હશે તો અહીંયા 48 નહીં થતા હોય. બરાબર, તો આ પણ ધ્યાન રાખજો. હવે કેટલા લોકોને બોલાવશે? તો જો જે એની ઓફિશિયલ નોટિફિકેશન હતી એની અંદર એમને કીધું હતું કે જે જગ્યા છે એના 2 ગણા ઉમેદવારોને અમે બોલાવશું. મેરિટના આધારે જગ્યાના 2 ગણા ઉમેદવારોને અમે બોલાવશું ડીવી માટે, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. હવે આ લોકોએ ક્યાં એવો ઉલ્લેખ નથી કરેલો કે સરવાળો કરીને મેરિટના આધારે ખાલી જગ્યાના આશરે 2 ગણા, કેટલા ખાલી જે જગ્યાઓ છે એના આશરે 2 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એ લોકો બોલાવવામાં આવશે. જેના આધારે શું થશે? અંતિમ પસંદગી યાદી બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે. ઓકે, હવે જો આની અંદર તમારા લેખિત પરીક્ષાના માર્ક્સ પ્લસ જેમને એનસીસી કરેલું છે, આ એનસીસી અને સ્પોર્ટ જે છે તો સ્પોર્ટના માર્ક્સ આ બંને એડ થશે. બરાબર, લેખિત પરીક્ષાના માર્ક્સ અને સ્પોર્ટ અથવા એનસીસી ના માર્ક્સ આ બંને એડ થઈને તમારું જે છે એ મેરિટ બનતું હોય છે. એટલે કે તમારા માર્ક્સ કેટલા થાય છે એ છેલ્લે બનતા હોય છે. ઓકે, ચલો જોઈએ. તો જો કોન્સ્ટેબલની જગ્યાઓ કેટલી હતી? કોન્સ્ટેબલની જો અહીંયા કને 2 ગણા કીધા છે એટલે કોન્સ્ટેબલની જગ્યાઓ કેટલી હતી? તો કે સાહેબ અહીંયાથી કરી અને એ અહીંયા સુધીની જે જગ્યાઓ છે તે કોન્સ્ટેબલની જગ્યાઓ હતી. આ જે જગ્યાઓ છે આ 472 જગ્યાઓ શેની હતી? તો કે પીએસઆઈ ની હતી. શેની હતી? પીએસઆઈ ની હતી. ઓકે, તો અહીંયા કને 12,000 જે જગ્યાઓ છે આ 12,000 જગ્યાઓ એલઆરડી ની હતી, એટલે કે લોકરક્ષક દળની હતી. તો 12,000 જગ્યાઓ હોય તો એના 2 ગણા એટલે 24,000 જણા જે છે એને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે. તો 2,40,000 પ્લસ ઉમેદવારોએ જે છે એ પરીક્ષા આપી હશે એવું આપણે એક અંદાજ માનીને ચાલીએ. બરાબર, તો એના 10% કેટલા? એના 10% ઉમેદવારો જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાઈડ થાય.
બરાબર ને, 2,40,000 કદાચ આપી હોય એક્ઝામ, તો એના 10% એટલે કે 24,000 જણા જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય થશે. હવે મેં જે મેરિટ અહીંયા કને દર્શાવ્યું છે ને, એ ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે ભાઈ આટલું મેરિટ હોય કોઈ દિવસ, આટલું કોઈ દિવસ મેરિટ ના અટકી શકે. બરાબર. હવે જો કાલે હું એક ટેલિગ્રામની અંદર એક પોલ જોતો હતો ને, એની અંદર 180 પ્લસ હતા ને, 180 પ્લસ એવા 12% ઉમેદવારો એવા હતા કે જે એમ કહેતા હતા કે અમારે 180 પ્લસ છે. શક્યતા જ ના હોય ભાઈ, 180 હોય જ નહીં. બરાબર. ચલો જોઈએ. તો જે એવું કહેતા હોય કે આટલું નીચું મેરિટ ના રહી શકે, તો તેમના માટે તલાટીની ભરતીનું જે પેપર છે ને એનું કટ ઓફ છે ને એ એક વખત જોઈ લેજો, કે જેની અંદર જનરલ મેલનું 43.176 હતું, ફિમેલનું ઈડબ્લ્યુએસ નું 39 હતું, એસીબીસી નું 38 હતું. બરાબર. એસટી નું 38, એસટી નું મેલનું 29. બરાબર. તો આ જે છે એ તલાટીનું 2023 નું જે છે ને કટ ઓફ એ તમે એક વખત જોઈ લેજો, એટલે તમારા મગજની અંદર એ ભ્રમ હોય કે આટલું નીચું મેરિટ ના રહે, એ તમારો ભ્રમ જે છે એ ભાંગી જાય. ઓકે, ચલો જોઈએ. તો મેરિટ જે છે એની વાત કરીએ એ પહેલા જો તમે રેવન્યુ તલાટીની તૈયારી કરવા માંગો છો તો એનું સ્પેશિયલ ગ્રુપ આપણું જે છે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું. ત્યાં જઈ અને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ છે એ જોઈન કરી શકો છો. હવે જ્ઞાન સારથીની અંદર જ્ઞાન જે યુટ્યુબ ટેલિગ્રામ ચેનલ છે એની અંદર એક પોલ મૂકવામાં આવ્યો હતો, જેમાં 12,000 પ્લસ ઉમેદવારોએ વોટ કર્યા હતા. ઓકે, એમાં જો 16% ઉમેદવારો છે કે જે 70 થી 80 માર્ક્સ વચ્ચે છે, 9% ઉમેદવારો 81 થી 90 માર્ક્સ વચ્ચે છે. બરાબર. 15% ઉમેદવારો છે જે 91 થી 100 વચ્ચે છે, અને 19% ઉમેદવારો છે જે 101 થી 110 વચ્ચે છે. ઓકે, 14% 111 થી 120, 11% 121 થી 130, 6% 131 થી 140 અને 11% 141 થી વધારે. ઓકે, તો આમાં મોસ્ટ ઓફ મેજોરિટી ક્યાં છે? તો કે સાહેબ 80 પ્લસ થી કરી અને 100 સુધી, 100 વચ્ચેની મોસ્ટ ઓફ મેજોરિટીના ઉમેદવારો આની અંદર છે. ઓકે, તો આ જે કટ ઓફ જે પોલ મૂકેલો છે એને આપણે ધ્યાનમાં રાખી અને અન્ય જે આપણા વિદ્યાર્થીઓના માર્ક્સ થાય છે એને ધ્યાનમાં રાખીને એક અંદાજ એવો લગાડ્યો છે કે કંઈક આ પ્રકારે તમારું કટ ઓફ રહી શકે છે. જનરલ મેલનું 115, જનરલ ફિમેલનું 110, એસીબીસી મેલનું 105 પ્લસ, એસીબીસી ફિમેલનું 105 પ્લસ. બરાબર. આની અંદર કદાચ 100 રહી શકે. બરાબર. આ 5 ઓછું હશે આના કરતા. ઈડબ્લ્યુએસ મેલનું 110, ફિમેલનું 105 ઈડબ્લ્યુએસ, એસટી મેલ 100 પ્લસ, એસટી 95 પ્લસ, એસટી મેલ 95 પ્લસ, એસટી 90 પ્લસ ફિમેલ. બરાબર. એક્સ સર્વિસમેન 80 પ્લસ, જ્યારે વિડો એટલે કે વિધવાઓ 85 પ્લસ એનું મેરિટ રહી શકે છે. આ એક આપણો શું છે? આ એક આપણો અંદાજ છે. શું છે? અંદાજ છે. બરાબર. આ સાચો પણ હોય અને ખોટો પણ હોય. ઓકે, આ એક અંદાજ છે જે સાચો પણ હોય અને ખોટો પણ હોય. ઓકે, પેપર અઘરું હતું, 150% અઘરું હતું. બરાબર. એવું કહી શકાય. 150% અઘરું હતું, સહેલું. ભલે બધા એમ કહેતા કે સહેલું હતું પણ અઘરું હતું. બરાબર. એમાં જો એક બંધારણ જે છે એ સહેલું હતું, બંધારણ સહેલું હતું. બીજું કે ગુજરાતી બહુ અઘરું હતું. શું હતું? ગુજરાતી બહુ અઘરું હતું. ઓકે, જે તે ગુજરાતીના વિષય નિષ્ણાંતો છે ને એ પણ એનું પેપર સોલ્વ ના કરાવી શકે એવું હતું. ઓકે, મેં પેપર જોયું, એના પ્રશ્નો પણ સોલ્વ કરાવવાનો પ્રયત્ન કર્યો, પણ હજી આનું ડીપમાં ગુજરાતીના જે 20 પ્રશ્નો છે ને આનું ડીપમાં સોલ્યુશનનો એક વિડીયો પણ હું મૂકવાનો છું, કે જેની અંદર હું તમને પ્રૂફ પણ આપીશ. કદાચ એ જવાબ તમે સિલેક્ટ કરીને આવ્યા છો ગુજરાતીમાં અને જો તમારો ભરતી બોર્ડ પ્રશ્ન ખોટો પાડે છે તો એનું તમે પ્રૂફ જે છે પ્રૂફ પણ હું તમને અહીંયા આપીશ, એટલે જેથી કરીને તમે જે છે પ્રશ્નને જ્યારે ચેલેન્જ કરવાનું શરૂ થાય ત્યારે તમે ચેલેન્જ પણ કરી શકો. ઓકે, તો આ ગુજરાતી જે છે આનો મને ભણાવવાનો 7 વર્ષનો અનુભવ છે. ઓકે, અને 7 વર્ષના અનુભવના આધારે એટલું તો કહી શકું કે ગુજરાતી બહુ અઘરું પૂછ્યું હતું. યુજીસી નેટની એક્ઝામની અંદર જે પેરેગ્રાફ પૂછાય છે એ રિલેટેડ જ પૂછ્યું હતું. શબ્દ ભંડોળની મારી સિરીઝ હતી. શબ્દ ભંડોળની સિરીઝમાં મેં વારંવાર ટકોર કરી હતી કે ગુજરાતીની અંદર સમાનાર્થી પૂછી શકે છે. બરાબર. જોડણીને લગતા નિયમો પૂછી શકે છે. ફકરા આપેલા હોય એમાં શુદ્ધ જોડણી પૂછી શકે, અશુદ્ધ વાક્ય પૂછી શકે. બરાબર. તો આવા પ્રશ્ન પૂછી શકે છે. મેં એવું વારંવાર કીધેલું છે. તમારે જોવું હોય તો તમે પ્લેલિસ્ટની અંદર આપેલું જ છે આખું એનું જે છે વિડીયો લેક્ચર્સ આપેલા છે. વિડીયો લેક્ચર્સમાં હું વારંવાર કહેતો હતો કે ગુજરાતીમાં ફકરા તમને પૂછાવાના છે તો એવું માની ના ચાલતા કે માત્ર ફકરા જ પૂછાશે. બરાબર. એના સમાનાર્થી પૂછી શકે, વિરોધાર્થી પૂછી શકે, કોઈ શબ્દનો અથવા તો કોઈ શબ્દની સાચી જોડણી પૂછી શકે. તો જોડણીના જ 5 પ્રશ્નો આપેલા છે તમને. ઓકે, તો આ ખાસ જે છે મેં તમને પહેલા પણ ટકોર કરી હતી, હજી પણ ટકોર કરું છું કે ગુજરાતી જે છે એને તમે પેલું ના ગણો.
બરાબર, એકદમ હલકામાં ના લો. ઓકે, તો એક મેરિટની આપણે ચર્ચા કરી. મેરિટ અંદાજિત આ રહી શકે છે એ તમારા સમક્ષ રજૂ કર્યું છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. મળીએ નવી માહિતી સાથે નેક્સ્ટ વિડીયો ક્લાસની અંદર. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.